ઉગાડવું. જંગલો નાના મોટા બધા જ લોકોને ગમે. સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતી ત્યારે શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી, કારણ કે હવે જંગલમાં ઠેકેદાર એટલે જંગલના વૃક્ષો કાપવા માટે ઠેકો મળ્યો હોય તે વ્યક્તિ આવ્યો હતો. તે જંગલના વૃક્ષો કાપીને વેચતો હતો. એટલે બીજા કોઈ આવીને જંગલની આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે તે તેને પસંદ ન હતું. એટલે ગામના લોકોને ઠેકેદાર જંગલમાં જવા દેતો નહીં. શંભુ નામના ઠેકેદારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ડરતા હતા. બુધિયામાઈ કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો વનવાસીઓની સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. પરંતુ હવે જંગલમાં જવા ન મળતું હોવાથી સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તેઓ શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા તેમની નાની દુકાન પરથી થોડું અનાજ સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેને શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે સૂર્યમણીને સમજાવ્યું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે ને મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલોને બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને મણિયા કાકાએ જે કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. જંગલોની જેમ જ ગામમાં આવેલા તળાવ પણ ગામમાં વસતા બધા જ લોકો માટે છે. પરંતુ ગામના લોકો તળાવમાં ગાય ભેંસોને નવડાવીને, કપડાં ધોઈને તળાવના પાણીને પ્રદૂષિત કરતા હોય છે. તેથી ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા નથી. જેમ જંગલો કુદરતી સંપત્તિ અને આપણી સહિયારી બેંક છે, તે જ રીતે નદી તળાવનું પાણી અને ખનિજ તેલ પણ કુદરતી સંપત્તિ છે, જેનો બેફામ ઉપયોગ કરવાથી ફૂટી જવાનો ભય રહે છે. તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.